નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સંજેલીમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનો પકડવા મામલતદારે વોચ ગોઠવી. છોટા ઉદેપુર તેજગઢથી રાજસ્થાન લઈ જવાતા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો મામલતદારે પકડી પાડી 2 ગાડીઓ કબજામાં લીધી છે. કેટલાક દિવસથી રાત્રિના સમયે તંત્ર દ્વારા ઓવરલોડ વાહનોને ડામવા માટે મામલતદારની ટીમ કડક વોચ ગોઠવે છે. સંજેલીમાં પણ ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓની પકડાપકડી તો થાય છે, પણ કાર્યવાહી નથી થતી. સંજેલી માંડલી મુખ્ય રસ્તા પર મામલતદારે 2 ગાડીઓ પકડી પાડી. મામલતદારને ફોન કરી અને વિગત માંગતા તેમણે પોલીસને બંને ગાડીઓ હેન્ડઓવર કરવાની વાત કરી. જાહેર રસ્તા પર ડ્રાઈવરે ગાડી લોક કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મામલતદારની ટીમ દ્વારા તાત્કાલિક મિકેનિક બોલાવી ગાડી ચાલુ કરી અને રોયલ્ટી કરતા વધુનો વજન તેમાં જણાયો, જેના કારણે મામલતદાર પણ ચોંકી ઉઠ્યા હતા. બંને ગાડી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ટ્રકના ડ્રાઈવરે મામલતદારને ખુલ્લી ચેલેન્જ કરી કે સંજેલીની રેતીની ગાડીઓ હવે કઈ રીતે ઓવરલોડ ચાલશે, હું જોઉં છું. બહારની ગાડીઓ પકડો છો અને સ્થાનિક ગાડીઓવાળાના ઘી કેળા જેવો માહોલ છે. આ વાક્યને લઈ મામલતદાર ચોંકી ઉઠ્યા. એક તો ઓવરલોડ રેતી ભરીને ચાલો છો, ગાડીની આરસી બુક, લાયસન્સ, વીમો સહિતના કાગળો માંગતા કોઈ પણ જાતના તેમની પાસે ડોક્યુમેન્ટ્સ નથી અને ઉપરથી આ પ્રકારે જ્યારે મામલતદાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે મામલતદારે હવે કડક કાર્યવાહી કરી છે. સંજેલી પુરવઠા મામલતદારની ઓવરલોડ ગાડીઓ પર લાલાક ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓ પુરવઠા મામલતદારે જપ્ત કરી અને કાર્યવાહી કરી.